ઇન્ડિયામાંથી જો કોઈ દુબઈમાં ઇન્વેસ્ટ કરવું હોય તો એના કયા પોસિબલ વેઝ છે? દુબઈમાં જેન્યુઅનલી તમારું અગર નું બજેટ નથી તો તમારે દુબઈમાં નો ઇન્વેસ્ટ કરવું. કાન્ટ વર્ક ઇન દુબઈ ઇફ યુ ડોન્ટ હેવ અ કાર. ડેવલપરને ઓળખું છું, એને 8 રોલ્સ રોયસ લીધી છે કે જસ્ટ ઇન કેસ યુ વોન્ટ ટુ બાય અ અપાર્ટમેન્ટ ઇન દેટ બિલ્ડિંગ, તો ત્યાં રોલ્સ રોયસ પડી હશે કે તમારો આ જે ક્લાયન્ટ આવે છે તો તમારે ગાડી નથી મોકલવાની, રોલ્સ રોયસ એને જશે પિક કરવા માટે. દુબઈ ઇઝ વન ઓફ ધી એમિરેટ્સ આઉટ ઓફ ધ 7 એમિરેટ્સ. મોર દેન 70 to 80% of the GDP is Abu Dhabi. નોટ દુબઈ. Not Dubai. So the big boss is Abu Dhabi. કે 4 થી 5 કરોડ રૂપિયા છે તો પછી એ ઇન્વેસ્ટમેન્ટ દુબઈમાં કરવું જોઈએ કે અમદાવાદમાં કરવું જોઈએ? મારી એક અલગ થિયરી છે. મારા પૈસા એવી જગા પર ઇન્વેસ્ટ કરવા છે જ્યાં હું 60 મિનિટમાં પહોંચી શકું. અમદાવાદ ઇઝ ધ ઓનલી સિટી વિચ ઇઝ અફોર્ડેબલ. આજે રેટમાં તમને મુંબઈમાં કાંઈ નહીં મળે. સો અમદાવાદ ઇઝ અફોર્ડેબલ. રાઈટ. ગિફ્ટ ઇઝ વન થિંગ વિચ આઈ થિંક એવરી ઇન્ડિયન શુડ ગો એન્ડ વિઝિટ. કેમ કે મને જે ગિફ્ટ મેં પર્સનલી જઈને જોયું છે, આઈ વોઝ બ્લોન અવે. સો ગિફ્ટ ઇઝ વન ઓફ ધ સ્માર્ટેસ્ટ સિટીઝ, નોટ ઓફ ઇન્ડિયા, નોટ ઓફ એશિયા, બટ આઈ વુડ સે વર્લ્ડના વન ઓફ ધ સિટીઝમાં આવશે જેના બહુ બધા ઓછા લોકોને ખબર છે. તમે એ બિલ્ડિંગ્સના એમ્યુનિટીઝ જો, ઇટ ઇઝ આઉટ ઓફ ધ વર્લ્ડ. તમે જ્યારે તમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હો, બરાબર, ત્યારે તમારો માઇન્ડસેટ શું હોય છે? હું ખાલી કહું ગડકરી સરને ફોલો કરો, નીતિન ગડકરી. એ જે નવો રસ્તો બનાવતા હોય તો હોય, એના 5 કિલોમીટરમાં ધૂમ મચવાની જ છે. 18 વર્ષથી લઈને અને 24 વર્ષના એવા લોકો સાંભળે છે કે જે સ્ટુડન્ટ છે, જેની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કંઈ જ નથી, તો એ આ પોડકાસ્ટ કેમ સાંભળે? હજારો, લાખો, કરોડો 100% કમાઈ શકશો એવી કઈ છે રિયલ એસ્ટેટ.